જો પ્રિયલબેન ને દવાખાને લાવ્યા છે કા પ્રિયલબેન ને મજા નથી. પ્રિયલબેન વારામાં બેઠા છે. બેન દવાખાને લાવ્યા છે બાવલા ને બધા વારામાં બેઠા છે. કાઢીંગી લેવા જાશે કાશીબેન ને નિશાળે. બાળકોને રજા પડી ગઈ પેલા વાળાને. અમારે સાક્ષીબેન ભણીને એવા. હાલો મિત્ર, જય માતાજી. અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને ચા પાણી પી લીધા છે. અને હું સોનાક્ષી બે જવાના છે માતાજીના ફૂલ લેવા. સોનાક્ષી મમ્મી છે એ માતાજીનું મંદિર સારું કરે છે. હાલો મિત્ર, તો દુકાને જઈને ફૂલહાર ને એવું લઈને તમને મળવી દુકાને. તો ફૂલહાર ને કપડાં ને એવું માતાજીનું દર્શન કરવાનું માતાજીના મંદિરનું લઈ આવ્યા છે. કા સોનાક્ષી ફૂલહાર કેવા છે સોનાક્ષી? જો માતાજીના દર્શન કરવાના ફૂલહાર છે. મંદિર સાફ કરીને માતાજીના ફૂલહાર ચડાવવાના છે. લીલા કપડું લઈ જવાનું છે. અહીં દુકાન છે સ્પેશિયલ આપણે ફૂલહારનું એવું લેવા માટે. અલગ અલગ જાતના ફૂલહાર છે, હાર છે. નવરાત્રિની તૈયારીની બધી વસ્તુ છે. દશામાનો બધું શણગાર મળે છે. ટોટલ વસ્તુ મળે છે. સોનાક્ષી જો લાઈન તૈયાર થઈ ગઈ છે. હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો તો તમને વિડીયોમાં આગળ મળશે. આપણે ફૂલહારને એવું લઈને ઘરે જઈએ. જો સવારમાં વરસાદ આવી ગયો છે અને અમારે પ્રિય સોનાક્ષી બેન નાય છે. સોનાક્ષી અનપાવીએ કા પ્રિયલ? હું ને પ્રિયલ બે જોઈ છે કા પ્રિયલ? પ્રિયલ શું કરે? અમારી ગાંડી છોડી રમે છે. અમારે સોનાક્ષી જો નાવા આવી ગઈ છે. સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો એટલે હા, ઝરમર ચાલુ થયો છે વરસાદ. અને અમારે સોનાક્ષી બેન જો નખરા કરવા મળ્યા છે. કા પ્રિયલ? તાર નહીં કરવા જવું છે પ્રિયલ બેન ને? હાલો મિત્ર, જો ફૂલ વરસાદ આવવાનો એટલે આપણે નાવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. કા પ્રિયલ? હાલો મિત્ર, જો સાક્ષી બેન ને નિશાળે લેવા જવાના છે. સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા છે. કા સોનાક્ષી? પેલા નવી થોડી તૈયાર થઈ ગઈ. હાલ આપણે હાલીને જવું છે. હા સાક્ષી બેન ને લેવા જાવ છું કે લેવા જાવ છું સાક્ષી બેન ને નિશાળે.
નિશાળે લેવા જવાનું છે. અમે સોનાક્ષી બેન તૈયાર થઈ ગયા છે. કા સોનાક્ષી? હાલો તો નિશાળે મળવી કે હા હાલો. હાલો મિત્રો, જો સાક્ષી ને નિશાળે આવી ગયા છે. બાપ દીકરી સાક્ષી ને લેવા તો તમને સ્કૂલ બતાવું. શ્રીરામ સ્કૂલ. બાળકો અંદર રમે છે. તો નથી એટલે બાળકો રમે છે. છોકરા નિશાળમાં રમે છે. એમાં સાક્ષી બેન આગળ રજા પડશે એટલે બહાર આવશે. તમને મળતા આવી. ભણવા જવું છે સાક્ષી અરે? નહીં હજી નાની સમય સોનાક્ષી. કા સોનાક્ષી? પછી બાળ મંદિરે તૈયાર થઈને સોનાક્ષીને મેકવા આવવાની. સાક્ષીને હારે આવવાનું. કા સોનાક્ષી? એમાં સોનાક્ષી જો હા એને બાળ મંદિર કરવાનું છે સોનાક્ષી બેન. હા શ્રીરામ સ્કૂલમાં સાક્ષીને હારે ભણવાનું પછી. કા સાક્ષીને હારે ભણવાનું છે ને? એમાં સોનાક્ષી બેન જો તૈયાર થઈને આવી ગયા. હાલો મિત્રો, જો બાળકોને રજા પડી ગઈ છે. સાક્ષી બેન ને એને બધાને સાક્ષી બેન આગળ આવશે. કૃષ્ણા જો સાક્ષીની બેન ભણી છે. બાળકોને રજા પડી ગઈ પેલા વાળાને. અમારે સાક્ષી બેન ભણીને એવા કેવું ભણવાનું રહ્યું સાક્ષી બેન? આ દાખો દી હે બેને કેટલો નાસ્તો આપ્યો હતો બેને? હું ઓલા કલ્લા મિસ ને જેવા આવ્યો હતો કરુણા બેન. હાલો તો ઘરે જવું છે કે ભાગ લેવા જવું? ભાગ લેવા. હાલો મિત્રો, તો સાક્ષી બેન ભણીને એવા આપણે કઈ આગળ વિડીયોમાં કરશે ભણીને એવા છે. સાક્ષી બેન ભાગ લેવા ગયા છે. ખાસો નથી સાક્ષી બેન નો ભાગ લેવાનો છે દુકાને છે. સાક્ષી ને સોનાક્ષી ને બેને તારે ભાગ લેવો છે ગણેશ્વરી? હા સોનાક્ષી ને સાક્ષી ને બેને. હાલો મિત્રો, તો ભાગ લઈને પછી ઘરે મળવી. હાલો મિત્રો, જો અમારા પ્રિયલ બેન છે ને બીમાર પડી ગયા છે. પ્રિયલ બેન ને દવા લેવા જવાનું છે. શરદી ને ઝાડા બહુ થઈ ગયા. ગાડી બેહું જો. શરદી ઉધરસ ને ઝાડા થઈ ગયા છે પ્રિયલ બેન ને. ગાડી બેહું. ગાડી બેહું છે. ફરવા જાય કે બા? હાલો મિત્રો, તો મળવી દવાખાને. ફરવા જાય ને બા? સોનાક્ષી બેન જો ગાડીમાં બેસી ગયા છે. આપણે જઈએ દવાખાને. જો પ્રિયલ બેન ને દવાખાને લાવ્યા છે. કા પ્રિયલ બેન? પ્રિયલ બેન ને મજા નથી. આ તો બધાની દવાખાને ફેમિલી ડોક્ટર છે. હાલે બસાની સાહેબ છે. પ્રિયલ બેન વારામાં બેઠા છે. બેને દવાખાને લાવ્યા છે બાવલાને. બધા વારામાં બેઠા છે. કાઢી સાહેબ થી અંદર છે. વારો આવે એટલે આપણે દવા લઈ લઈએ. સોનાક્ષી બેન જો શું કરે છે? ભૂંગળા ખાય છે. પ્રિયલ બેન ને દવા લેવાની છે. દવા પીવાની છે પાછી. હાલો મિત્રો, તો વારો આવે એટલે બનાવી. પ્રિયલ ને દવાખાને બતાવી દીધી છે. મમ્મી ની દવા લઈ લીધી છે. તો આ મા દીકરીની બંનેની દવા લેવાની છે. તો દવા લઈને તમને બતાવું. આપણે વાહેગુરુ મેડિકલ છે ને લેવાની છે. જો આ તો વાહેગુરુ મેડિકલમાંથી દવા લઈ લીધી બતાવી. દવા લઈ લીધી. દવા લઈને તમને આપણે આગળ બતાવું. પ્રિયલ બેન ની દવા જાજી છે અને મમ્મી ની જાજી છે. હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો, જો પ્રિયલ બેન ને દવા પાઈ દીધી છે. દવાખાને લાવીને અને સુઈ ગયા છે. પ્રિયલ બેન આરામમાં સુઈ ગયા છે. દવા પીધી એટલે ઘેરમાં હોતા છે. આપણે બહાર જઈએ. ઢીંગણ મમ્મી શું કરે છે? ઢીંગણ મમ્મી જો હાન પડી ગઈ છે અને કપડાં ધોવે છે.
ધોવાઈ ગયા. પ્રિયલ તો હુતી છે ઘેનમાં દવાનું. તો મિત્રો પ્રિયલ બીમાર પડી ગઈ ને તમારે પ્રિયલના કપડાં વધી જાય. જો કેટલા કપડાં થઈ ગયા. પ્રિયલ બેનને તાવ આવી જાય, શરદી થઈ ગઈ અને ઝાડા થઈ ગયા છે વધારે. ભૂલ અમે મારી જ છે. પ્રિયલ બેનને પાપડ ખવડાવી દીધા, રોટલી ખવડાવી દીધી. ખાતા શીખવાડી દીધી એટલે. હાલો મિત્રો, તો આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.